જરા વિચારો, આવનારા 5 જ વર્ષમાં ભારતમાં લાખો નોકરીઓનું આખું સ્વરૂપ જ બદલાઈ જશે. અને એનું કારણ છે માત્ર 2 શબ્દ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ એક એવી હકીકત છે જે અત્યારે આપણી કારકિર્દીના દરવાજા ખખડાવી રહી છે. તો ચાલો આ બદલાવને બરાબર સમજીએ. આ પરિવર્તન કેટલું મોટું છે એ સમજવા માટે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું આ એક વાક્ય જ પૂરતું છે. જુઓ, જ્યારે એમના જેવા ટેક લીડર ખુદ માને છે કે એઆઈ એક દિવસ કંપની ચલાવી શકે છે, તો પછી આપણે આપણી નોકરીઓ વિશે શું વિચારવું જોઈએ? આ ખરેખર એક ગંભીર સવાલ છે. અને હા, આ કોઈ 10-20 વર્ષ પછીની વાત નથી. એઆઈની અસર અત્યારે આ જ ક્ષણે ભારતમાં અને દુનિયાભરમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. અને આ સમજવું એટલા માટે જરૂરી છે કેમ કે જે લોકો આ બદલાવ સાથે નહીં ચાલે એ કદાચ પાછળ રહી જશે. નોકરીઓ ખતમ નથી થઈ રહી, પણ હા, એમનું સ્વરૂપ અને એમાં જોઈતી સ્કિલ્સ ચોક્કસપણે બદલાઈ રહી છે. તો ચાલો આજના એનાલિસિસના પહેલા ભાગમાં જઈએ. એઆઈને ખાલી એક નવી ટેકનોલોજી તરીકે નહીં, પણ એક એવા વાવાઝોડા તરીકે જોઈએ જે આખી પ્રોફેશનલ દુનિયાને હલાવી રહ્યું છે. પણ સવાલ એ છે કે આ બધું અચાનક આટલું ઝડપથી કેમ થઈ રહ્યું છે? કારણ કે એઆઈ હવે ખાલી વૈજ્ઞાનિકોની લેબમાં નથી રહ્યું. ChatGPT જેવા ટૂલ્સ આજે દરેકના ફોનમાં છે. એ એવા કામો ફટાફટ કરી રહ્યું છે જે રોજના અને રિપીટેટિવ હોય. અને આ ખાલી કોઈ ગ્લોબલ ટ્રેન્ડ નથી. ભારતમાં જ્યાં લાખો લોકો સર્વિસ સેક્ટરમાં છે, ત્યાં આની અસર સૌથી વધુ અને સૌથી ઝડપી દેખાશે. તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. કઈ નોકરીઓ પર સૌથી મોટો ખતરો છે? ચાલો લેટેસ્ટ રિપોર્ટ્સના આધારે એવા 7 સેક્ટર્સ જોઈએ જ્યાં એઆઈની અસર સૌથી વધારે થવાની છે. ધ્યાનથી જોજો, કદાચ આમાંની કોઈ જોબ પ્રોફાઇલ આપણને જાણીતી પણ લાગે. ચાલો શરૂઆત કરીએ પહેલા ગ્રુપથી. આ એવી નોકરીઓ છે જે મોટા ભાગે રિપીટેટિવ કામ અને એક ફિક્સ્ડ પ્રોસેસ પર ચાલે છે, અને એટલે જ એ એઆઈ ઓટોમેશન માટે સૌથી સહેલો ટાર્ગેટ છે. ડેટા એન્ટ્રી હોય, ફોર્મ પ્રોસેસિંગ હોય કે પછી ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ, આ બધા બેક ઓફિસના કામો એઆઈને કારણે ઝડપથી બદલાઈ રહ્યા છે. કેમ? કારણ કે મશીન લર્નિંગ મોડલ્સ હવે માણસો કરતાં વધુ સ્પીડમાં અને વધુ ચોક્કસાઈથી આ કામ કરી શકે છે. અને આ સ્લાઇડ પરનો આંકડો જુઓ, એ ચોંકાવનારો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે 2030 સુધીમાં આવી 30%થી વધુ નોકરીઓ માર્કેટમાંથી લગભગ ગાયબ થઈ શકે છે. આ અસર કેટલી ગંભીર છે એ સમજવા માટે નેસ્કોમનો આ અંદાજ જુઓ. 2028 સુધીમાં ભારતમાં લગભગ 10 લાખ જેટલી નિમ્ન સ્તરની બીપીઓ નોકરીઓ એઆઈથી રિપ્લેસ થઈ શકે છે. 10 લાખ! આ કોઈ નાનો આંકડો નથી. આ તો ભારતના ઘણા નાના શહેરોની કુલ વસ્તી બરાબર છે. આટલા મોટા સ્કેલ પર પરિવર્તન આવી રહ્યું છે. એ જ રીતે જે બીપીઓ સેક્ટર ભારતનું ગૌરવ ગણાય છે, એ પણ એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્રાહકોના સામાન્ય સવાલોના જવાબ આપવા માટે હવે માણસોની જરૂર નથી રહી. એઆઈવાળા ચેટબોટ્સ અને વોઇસ બોટ્સ આ કામ 24/7 એક પણ ભૂલ વગર કરી શકે છે. મતલબ કે કસ્ટમર સપોર્ટનું ભવિષ્ય હવે માણસોથી ચાલતા કોલ સેન્ટરોનું નથી, પણ એલ્ગોરિધમથી ચાલતી સિસ્ટમ્સનું છે. હવે એવા સેક્ટર તરફ જઈએ જે અત્યાર સુધી ટેકનોલોજીના કારણે એકદમ સુરક્ષિત મનાતું હતું, પણ હવે એ જ ટેકનોલોજી એટલે કે એઆઈ, કોડિંગ અને ઓફિસ સપોર્ટ જેવી નોકરીઓને પણ બદલી રહી છે. GitHub Copilot જેવા એઆઈ ટૂલ્સે તો કોડિંગની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. આ સ્લાઇડ બતાવે છે કે જુનિયર ડેવલપરનો રોલ કેવી રીતે બદલાઈ રહ્યો છે. પહેલાં સ્કિલ હતી સ્ક્રેચથી કોડ લખવાની, હવે સ્કિલ છે એઆઈને સાચી કમાન્ડ આપીને કોડ જનરેટ કરાવવાની. ભવિષ્યના ડેવલપર્સ ખાલી કોડર નહીં, પણ એઆઈના પાર્ટનર હશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ ડેટા જુઓ. એ કહે છે કે 40% નવી કોડિંગ એક્ટિવિટી હવે એઆઈની મદદથી થઈ શકે છે. આનો મતલબ એકદમ સાફ છે. ભવિષ્યમાં 2 જ પ્રકારના ડેવલપર હશે. એક જે એઆઈનો ઉપયોગ કરે છે અને બીજો જે નોકરી શોધી રહ્યો છે. એ જ રીતે ઓફિસ એડમિન અને એચઆર સપોર્ટના રોલ પણ બદલાઈ રહ્યા છે. કેલેન્ડર મેનેજ કરવું, મીટિંગ્સ ગોઠવવી, રિપોર્ટ બનાવવા, આ બધું જ હવે એઆઈ આસિસ્ટન્ટ્સ કરી રહ્યા છે. KPMGનો રિપોર્ટ કહે છે કે 2026 સુધીમાં લગભગ 45% એડમિન કામો એઆઈ સંભાળી લેશે, જેથી માણસો વધુ સ્ટ્રેટેજિક કામ પર ધ્યાન આપી શકે. અને હવે ચાલો આપણા છેલ્લા ગ્રુપ પર જઈએ. આ ઉદાહરણો બતાવે છે કે ખાલી એન્ટ્રી લેવલ્સ નહીં, પણ જે હાઈ સ્કિલ્ડ વ્હાઇટ કોલર પ્રોફેશન્સ છે એ પણ એઆઈની અસરમાંથી બાકાત નથી. ટેલી એઆઈ અને ઝોહો બુક્સ જેવા પ્લેટફોર્મ્સે એકાઉન્ટિંગની દુનિયા જ બદલી નાખી છે.
બુકકીપિંગ, પેરોલ અને ટેક્સ ફાઇલિંગ જેવા કામો હવે મોટે ભાગે ઓટોમેટિક થઈ ગયા છે. EYનો રિપોર્ટ તો એમ પણ કહે છે કે 60% ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટેશન હવે ઓટોમેટેડ છે. આનો અર્થ એ કે એકાઉન્ટન્ટનો રોલ ડેટા એન્ટ્રીમાંથી ડેટા એનાલિસિસ અને સ્ટ્રેટેજિક સલાહ આપવા તરફ શિફ્ટ થશે. જે લોકો આ બદલાવ અપનાવશે એમની ડિમાન્ડ વધશે. અને હા, એઆઈની અસર ખાલી નંબરો પર જ નહીં, શબ્દો પર પણ છે. કન્ટેન્ટ રીરાઇટિંગ અને કાયદાકીય ડોક્યુમેન્ટ્સ બનાવવા જેવા કામો હવે એઆઈ કરી રહ્યું છે. અને આ માત્ર ફેક્ટ્સવાળા લેખો પૂરતું સીમિત નથી. એઆઈ હવે કવિતાઓ અને સ્ક્રિપ્ટો પણ લખી રહ્યું છે, જે ક્રિએટિવ ફિલ્ડ માટે એક મોટો પડકાર પણ છે અને એક મોટી તક પણ છે. અત્યાર સુધી આપણે પડકારો અને જોખમોની વાત કરી, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. આ નવા યુગમાં તકો શું છે અને આપણે ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ? ચિંતાને બાજુ પર મૂકીને તકો પર ધ્યાન આપવા માટે એનવીડિયાના CEO જેન્સન હુઆંગનું આ વાક્ય જુઓ. આ એકદમ સ્પષ્ટ સંકેત છે કે જે લોકો આ ટેકનોલોજીથી ડરશે નહીં પણ એને અપનાવશે, એમના માટે સફળતાના નવા દરવાજા ખુલશે. તો ભવિષ્યની નોકરી કેવી હશે? એ એઆઈની સામે લડવાની નથી, પણ એની સાથે મળીને કામ કરવાની છે. આ બરાબર એવું જ છે જેવું કેલ્ક્યુલેટરના આવવાથી થયું હતું. આજે કોઈ હાથે લાંબી ગણતરી નથી કરતું, પણ કેલ્ક્યુલેટરનો સાચો ઉપયોગ કરતા બધાને આવડવું જોઈએ. બસ એઆઈ આપણું નવું અને વધુ પાવરફુલ કેલ્ક્યુલેટર છે. તો આપણે કઈ સ્કિલ્સ પર ફોકસ કરવું જોઈએ? એવી સ્કિલ્સ પર જે મશીનો નથી કરી શકતા, જેમ કે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી અને સૌથી અગત્યનું એઆઈને સાચા સવાલો પૂછવાની કળા, જેને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય છે. આપણું કામ એઆઈને શું કરવું એ કહેવાનું હશે, કેવી રીતે કરવું એ નહીં. તો આજના આખા વિશ્લેષણનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. બદલાવ તો આવવાનો જ છે. જે કામો પૂરેપૂરા એઆઈ કરી શકે છે એ લાંબા ગાળે માણસો માટે ટકાઉ નથી. પણ જે વ્યક્તિ એઆઈને એક ટૂલ તરીકે વાપરતા શીખી લેશે, એની કારકિર્દી માત્ર સુરક્ષિત જ નહીં પણ નવી ઊંચાઈઓ પર પહોંચશે. અને અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. શું આપણી કરિયર આવનારા એઆઈના યુગ માટે તૈયાર છે? આ પરિવર્તન માટે આપણે શું પગલાં લઈ રહ્યા છીએ? આ વિષય પર વિચારવું અને તૈયારી કરવી હવે ખૂબ જ જરૂરી છે. વિચારતા રહેજો.